શું તમને ક્યારે એવું ફીલ થયું છે કે માથામાં કોઈ જોરથી હથોડા મારે છે, કોઈ બોલે છે, એનો અવાજ સાંભળવો ગમતો નથી, કે લાઇટ બંધ કરીને એક બંધ ઓરડામાં પુરાઈ જઈએ આવી ફિલિંગ આવે છે? તો આ કોઈ સામાન્ય માથાનો દુખાવો નથી, આ એક સાયલેન્ટ કિલર છે જેને આપણે માઇગ્રેન કહીએ છીએ, ગુજરાતીમાં આધાશીશી કહેતા હોઈએ છીએ. તો એવું તો મગજમાં શું થાય છે કે આટલો બધો જીવ જતો રહે એટલો બધો દુખાવો થાય છે? તો આજે હું તમને એનું બાયોલોજીકલ કારણ બતાવું. મગજમાં રક્ત પરિભ્રમણ કરતી નળીઓ ખૂબ જ શાંત હોય છે. જ્યારે તમે કોઈ વસ્તુથી ટ્રિગર થાવ છો, એટલે કે મુસાફરી કરો છો કે તડકો લાગે છે, ત્યારે આ જે નળીઓ છે લોહીની એ ફૂલે છે. ઉદાહરણ તરીકે સમજીએ, સાંકડી જગ્યામાં એક પાઇપ છે, એમાં પાણીનું પરિભ્રમણ થાય છે. જ્યારે એ ફૂલે છે ત્યારે આજુબાજુની નળીઓ ઉપર એ પ્રેશર કરે છે. જ્યારે આ પ્રેશર વધે છે ત્યારે મગજમાં પેઇનના સિગ્નલ એટલે કે દુખાવાના સિગ્નલ છે એ દોડવા માંડે છે, જેના સ્વરૂપે તમને દુખાવો થાય છે. હવે જે લોકોને માઇગ્રેનના એપિસોડ આવતા હોય ને, એને અઠવાડિયે 1 વાર, મહિને 2 વાર, 4 વાર કે વર્ષે 8-10 વાર આ માથાના દુખાવાના એપિસોડ આવતા હોય છે અને વારાઘડીએ એ લોકો પેઇન કિલર લેતા રહેતા હોય છે. હું તમને આજે જણાવું એક અસરકારક અને જબરદસ્ત ઘરેલું ઉપચાર, એ છે આદુ. તમે આદુવાળી કડક ચા લઈ શકો. તો તમને એવું થશે કે આદુ જ કેમ? જિંજરોલ નામનું પાવરફુલ તત્વ છે, સાયન્ટિફિકલી પ્રૂવ છે. તમારી જે મોંઘી પેઇન કિલર જેવું કામ કરે છે એવું જ કામ આ તત્વ કરશે. એ મગજમાં જઈને એવા કેમિકલ્સને બ્લોક કરી દે છે જે તમારી નસમાં સોજો લાવે છે અને દુખાવો કરે છે. જેવું આદુ તમારું પેટમાં જશે એટલે તરત જ તમારો દુખાવો ઓછો થશે અને ઉબકા આવતા પણ બંધ થઈ જશે. એટલે બસ જ્યારે પણ દુખાવો થવાની શરૂઆત હોય એટલે તરત જ આદુવાળી કડક ચા પી લો અને જુઓ જાદુ.